તાજેતરમાં અમદાવાદ અને વડોદરાની શાળાઓમાં ઘટેલી અમુક ગુનાહિત ઘટનાઓ, ખાસ કરીને શિક્ષકો પર થયેલા હુમલાઓ શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બની ગયા છે. આ બાબતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રતિનિધિઓએ કડક નિર્ણય લેવામાં રાજ્ય સરકારને પ્રેરણા આપતા સુરતમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખે જણાવ્યું કે તબીબો માટે જેવો ખાસ કાયદો બનાવવામાં આવ્યો છે તેવો એક કાયદો શિક્ષકો માટે પણ હોવો જોઈએ. આ કાયદાની લાગુથી શાળાના પ્રવૃત્તિ સ્થળે અને શિક્ષણ દરમિયાન તેઓને સુરક્ષા મળશે, જે અસામાજિક તત્વોને હુમલાની કાર્યવાહીથી રોકી શકે છે. આ મંડળે રાજ્ય સરકારને અપીલ કરી છે કે શિક્ષકો પર થયેલા હુમલાઓને ગંભીરતાથી લઈને વધુ કડક પગલાં ભરવા માટે યોગ્ય કાયદાકીય પગલાં લે તેવી માંગ કરવામાં આવી છે. વિગતમાં એવું છે કે છેલ્લા ઘણા દિવસોથી જોઈએ છે તો મહાનગરોની અમુક શાળાઓમાં વાલી અંદર ધસી જઈને ઘાતકી હુમલો કરે તેવી એક ઘટના અમદાવાદમાં બની છે. તે ઘટનાને અનુસંધાને આજે સુરત કલેક્ટરશ્રી ડીઓસીને અમે એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે શાળાઓની સુરક્ષામાં વધારો થવો જોઈએ. કોઈ પણ કાયદો હાથમાં લે તો તેની સામે સખત પગલાં લેવા જોઈએ અને શાળાઓના સુરક્ષા માટેનો રાજ્ય સરકાર એક્ટ બનાવે અને આવી ઘટનાઓને ફરીવાર રિપીટ ન થાય તેના માટેની અમારી લાગણી અને માગણી રજૂ કરવા આવ્યા છીએ. શાળામાં ભણતા કુમળા બાળકો માટે ગુરુ બહુ મોટું સ્થાન ધરાવે છે અને ગુરુ ઉપર હુમલો થયો એના માટે શિક્ષણ જગત ઉપર હુમલો થાય છે. સરસ્વતીના વિદ્યા મંદિરની અંદર કોઈ પણ પ્રોબ્લેમ હોય તો રજૂઆત કરી શકાય, પરંતુ છરી લાવીને, હથિયારો લાવીને કોઈની ઉપર હુમલો કરવામાં આવે અને ખાસ કરીને જે જ્ઞાન આપનારા ગુરુઓ છે તેની ઉપર જો હુમલો કરવામાં આવશે તો સમાજ કઈ દિશા તરફ જશે અને આવનારા દિવસોમાં એના શું માઠા પરિણામો આવશે તેના માટે ખૂબ ગંભીર પરિણામ ન ભોગવવા માટે પડે તેના માટે અમે એક કાયદાની માગણી માટે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અમદાવાદની નૂતન ભારતી સ્કૂલ છે તેની અંદરનો એક વિડીયો સામે આવ્યો છે. છેલ્લા 6 દિવસથી એ વાયરલ થયો છે અને આવી ઘટનાઓ રિપીટ ન થાય તેના માટે સુરક્ષા વધારવામાં આવે અને અમને રાજ્ય સરકાર તે બાબતે કાયદો બનાવી આપે તેવી અમારી લાગણી છે.